હવે દીકરીઓ કોને ફરિયાદ કરે? અરે સાસરાની અંદર ગમે તેમ કહી દે પણ બાપ વિશે કઈ બોલે ને એટલે દીકરી રણચંડીનું રૂપ લઈ લ્યો કે તમે મને ગમે એમ કહો પણ મારા બાપ વિશે કઈ નહીં કહેતા. બાપ આ દીકરીનું પાત્ર છે. બાપ અને દીકરીનો નિસ્વાર્થ પ્રેમ હોય, કોઈ સ્વાર્થ ન હોય. સાતમ આઠમ આવે ને એટલે આખું ઘર નો સંભાળે પણ બાલુ દાદા તરત જ ફોન કરે કે બેટા ક્યારે આવો છો હવે તમે? આજે કેનારા વયા ગયા બાપ. અરે કોઈ નો સંભાળે ને તો તરત જ દીકરીને કે પપ્પા મારે ગાડી નથી, પપ્પા મારે રિક્ષામાં આવવું પડે, તો તરત જ બાપ જઈને તેડી આવ્યો. અને દીકરી ઘરે આવે ને ત્યારે આમ દિવાળી જેવો માહોલ થઈ જાય. બાપ ને હરખ નો હમાતો હોય. દીકરીને પૂછે કે બેટા તને કઈ તકલીફ નથી ને દીકરા? બેટા કઈ તકલીફ હોય તો કહેજો. વારી વારી બાપ પૂછતો હોય. અરે દીકરી સાસરે જતી હોય ને ત્યારે આમ બાપ ઊંચું ઉપાડીને ન જોઈ શકતો હોય. આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. એક દીકરો તર છોડી દે ને કે પપ્પા તમે મારા ભેગા નહીં, પપ્પા તમે મારા ભેગા નહીં કારણ કે મને પોહાતું નથી, ત્યારે બાપ દુનિયાથી હારી જતો હોય. અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને, વિદાયનો સમય થતો હોય ને, અરે ગમે એટલી મૂછું હોય, લીંબુ લટકતા હોય, પણ દીકરી જયારે વિદાયનો સમય થતો હોય ને માતાઓ ત્યારે બાપ ભાંગી પડતો હોય. કારણ કે દીકરીની વિદાય ન થતી હોય, એના કાળજાના કટકાની વિદાય થતી હોય. પારકાના હાથમાં એને સોંપવાની હોય બાપ. અને ઈ વેદના કોને ખબર પડે? જેને દીકરીઓ હોય ને એને ખબર પડે, બધાને ન પડે. બાલુ દાદા એની દીકરી ઉષાબેન અને વર્ષાબેન ને કીધું બેટા બાપ સાંજે હૂતો હોય ને ત્યાં દીકરીના વિચાર કરતો હોય, કઈ પણ તકલીફ હોય ને કે મારે શું કરવું. ઓશિકામાં આંસુડા પાડી લ્યો.